ચોક્કસ કહી શકાય કે જે રીતે દાદા સરકારનું જે નવું મંત્રીમંડળ હશે તે સંપૂર્ણ હશે, એટલે કહી શકાય કે 23થી 25 આ સભ્યો આ મંત્રીમંડળમાં હશે. પરંતુ તેની અંદર મહત્વપૂર્ણ જે સમાચાર મળી રહ્યા છે, જે સોર્સ માહિતી આપી રહી છે તે પ્રમાણે આ વખતે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા પણ કદાચ ઇમ્પ્લિમેન્ટ છે તે કરવામાં આવશે. કારણ કે અત્યાર સુધી એવું રહ્યું છે કે જે 2022ના ઇલેક્શન થયા ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી મેજોરિટી મળી હતી. 156નો સૌથી વધુ રેકોર્ડ છે તે ભારતીય જનતા પાર્ટીના નામે ગયો આ વિધાનસભાની અંદર. ત્યારબાદ પણ અનેક જે ધારાસભ્યો છે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને બાય ઇલેક્શનમાં પણ તેઓ જીતે છે. એટલે જે સંખ્યાબળ છે એ ભારતીય જનતા પાર્ટીનું સૌથી મોટું રહ્યું છે અને સાથે જ દેશની રાજનીતિ માટે પણ જે ગુજરાત છે એ એક કેન્દ્ર બિંદુ રહ્યું છે. કારણ કે દેશના પ્રધાનમંત્રી પણ ગુજરાતથી બિલોંગ કરે છે, દેશના જે ગૃહમંત્રી અને સહકાર મંત્રી છે તે પણ ગુજરાતથી બિલોંગ કરે છે, અમિત શાહ. એટલે તેથી કંઈક ગુજરાતનું મહત્વ તે વધી રહ્યું છે. એટલે ગુજરાતના અનેક પ્રોજેક્ટો પણ એટલા મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. ત્યારે આ વખતે એક ફોર્મ્યુલા જે છે તેની ચર્ચાઓ જે ચાલી રહી છે તેમાં ડેપ્યુટી સીએમનું ફોર્મ્યુલા પણ આ વખતે અહીં ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે તે પ્રકારની માહિતી છે હાલ જે સૂત્રો આપી રહ્યા છે. એટલે આ જે ડેપ્યુટી સીએમ હશે તેની અંદર એ પણ એક મહત્વપૂર્ણ છે કે સૌરાષ્ટ્રનો બેઝ અને સાથે દક્ષિણ ગુજરાત આ બંને જે ઝોન છે, કારણ કે રાજ્યના જે મુખ્યમંત્રી છે તે અમદાવાદ એટલે મધ્ય ગુજરાતમાંથી આવે છે, પછી પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે વિશ્વકર્મા તે પણ અમદાવાદ શહેરમાંથી આવે છે. ત્યારે સૌરાષ્ટ્ર એ સૌથી મોટું જે ફેક્ટર હંમેશા માટે રાજનીતિ માટે પણ એપિસેન્ટર રહ્યું છે. તો સાથે દક્ષિણ ગુજરાત પણ એ રીતે રાજકીય રીતે એપિસેન્ટર રહ્યું છે. પરંતુ સૌરાષ્ટ્રનું મહત્વ એટલા માટે વધુ રહે છે કારણ કે ત્યાં જે એક નવો બેઝ જે બની રહ્યો છે તેને લઈને તેની સામે રાજકીય રીતે કઈ રીતે મજબૂત બનવું અને તેના જ કારણે જે સૌરાષ્ટ્રમાંથી ડેપ્યુટી સીએમ બને તે પ્રકારની હિલચાલ છે તે હાલ ચાલી રહી છે. તો એ જ રીતે દક્ષિણ ગુજરાતમાંથી પણ ક્યાંક ને ક્યાંક કોઈ એક નામ એવું નીકળી શકે છે અને ડેપ્યુટી સીએમ તરીકે કોઈ એક વ્યક્તિને છે તે સ્થાન મળી શકે. એટલે દાદા સરકારની અંદર રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ હશે. બીજા અન્ય જે કહી શકાય કે એક ડેપ્યુટી સીએમ છે એ અહીં મૂકવામાં આવશે. આ પ્રકારની એક ફોર્મ્યુલા છે તે હાલ અહીં બનાવવામાં આવી છે. આખરી ઓપ જે છે મોડી રાત સુધી ક્લિયર થઈ જશે કે કયા વ્યક્તિ છે તેનું નામ છે એ નવા મંત્રીમંડળમાં આવે છે અને કયા જે મંત્રીઓ વર્તમાન છે તે મંત્રીઓ કેટલા પત્તા છે અહીં કપાય છે. અને જે રીતે ન્યૂઝીલેન્ડ જે એક્સક્લુઝિવ માહિતી આપણા દર્શકોને આપી રહી છે તે પ્રમાણે 75% એટલે જે કહી શકાય કે અત્યારે જે 16નું મંત્રીમંડળ છે તેમાંથી 10થી પણ વધુ 10થી 12 જે મંત્રીઓ છે તેઓને પરત થવું પડશે. એટલે તેઓના નવા મંત્રીમંડળમાં તેઓને સ્થાન નહીં મળે, તેઓને પડતા મુકાશે. અને જે નવા જે ચહેરાઓ આવશે તેમાં મુખ્યત્વે યુથ એટલે જે કહી શકાય નવા ચહેરાઓ એટલે જે નવા ધારાસભ્યો છે, સાથે જે સિનિયર ધારાસભ્યો છે અને જ્ઞાતિ અને સામાજિક સમીકરણોને બેસાડીને, કારણ કે જે આવનારા 2026 છે તેની અંદર ગુજરાતની અંદર સૌથી મોટું મિની ઇલેક્શન જે માનવામાં આવે છે એ સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ આવી રહી છે. અમદાવાદ શહેર સહિત અન્ય જે મહાનગરપાલિકાઓ છે, જે નવી મહાનગરપાલિકાઓ બની છે, તો સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જે સૌથી મોટો બેઝ ઇલેક્શનનો વિધાનસભા પહેલાનો અને સૌથી સેમીફાઇનલ માનવામાં આવે છે. એટલે એ તમામ સમીકરણોને ધ્યાને લઈને જે નવી ફોર્મ્યુલા અપનાવી છે તેમાં ડેપ્યુટી સીએમ જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી આવી શકે છે. આ એક્સક્લુઝિવ માહિતી મળી રહી છે અને કદાચ રાતે મોડી રાત સુધીમાં આ તમામ નામો છે તે ક્લિયર થઈ જશે. એક અપડેટ છે ન્યૂઝીલેન્ડના આપણા દર્શકોને અહીં આપી રહી છે. ખાસ કરીને જે રીતે દાદા સરકારનું જે નવું મંત્રીમંડળ રહેવાનું છે તે મંત્રીમંડળ કહી શકાય કે પૂર્ણ મંત્રીમંડળ રહેશે. જે રીતે હાલ જે મંત્રીમંડળ છે તેમાં માત્ર 15થી જે 16 છે એ સીએમ સહિત જે મંત્રીઓ છે, પરંતુ હવેનું જે મંત્રીમંડળ રહેશે તે પૂર્ણ રીતે મંત્રીમંડળ જે માનવામાં આવી રહ્યું છે. જે મંત્રીમંડળ છે એ 23થી 25 જેટલા જે કહી શકાય કે મંત્રીઓ આ નવા મંત્રીમંડળમાં હશે ને કે તેના જ કારણે જે દાદા સરકાર છે, ભૂપેન્દ્ર પટેલ છે, તેની જે કહી શકાય કે તેનું જે મંત્રીમંડળ છે તે વધુ મજબૂત છે તે અહીં જોવા મળશે. કારણ કે અનેક ફેક્ટરો અહીં કામ કરી રહ્યા છે. જે રીતે 2022માં જે ભારતીય જનતા પાર્ટીના પરિણામ આવ્યા ત્યારબાદ પણ અનેક જે ધારાસભ્યો છે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને હાલ જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનું જે બળ છે વિધાનસભાની અંદર એ સંપૂર્ણ કહી શકાય કે 160થી પણ વધુ જે ધારાસભ્યો છે તે હાલ ભારતીય જનતા પાર્ટીના છે. તેથી તમામ જે ધારાસભ્યો છે, તમામ જે વિસ્તારો છે, તમામ જે જ્ઞાતીય સમીકરણો છે, સામાજિક સમીકરણો છે, તેને આધારે આ જે નવું મંત્રીમંડળ છે તે અહીં બનવા જઈ રહ્યું છે. અને તેની અંદર એ કહી શકાય કે જે ન્યૂઝલેન્ડ પાસે એક્સક્લુઝિવ માહિતી જે હાલ અહીં મળી રહી છે તેની અંદર 23થી 25 જેટલા આ મંત્રીઓ આ મંત્રીમંડળમાં તેઓનું સ્થાન હશે. અને આવતીકાલે મહાત્મા મંદિર ખાતે આ તમામ જે શપથ સમારોહ છે
તે યોજાશે અને તેની અંદર પણ એ પણ કહી શકાય કે આ જે મંત્રીમંડળનો સમારોહ છે તેની અંદર શપથવિધિ સમારોહની અંદર દેશના જે ગૃહમંત્રી અમિત શાહ છે, ભારતીય જનતા પાર્ટીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને સાથે મંત્રી છે જેપી નડ્ડા, એ તમામ જે દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના અહીં ઉપસ્થિત રહેવાના છે. તો સાથે જ એ પણ કહી શકાય કે અહીં જે નવી ફોર્મ્યુલા છે તે ભારતીય જનતા પાર્ટી નવી ફોર્મ્યુલા છે આ વખતે અહીં લાવી રહી છે.